જોઈજો જો કુંડલા આવ્યા છે નિસરાને મળવા માટે. જય સ્વામિનારાયણ. જય સ્વામી. જય સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? બસ રેડી હો. હું બાબુ જો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ તો આપણે અવની બેન ને ઘેર ગયા હતા હા અને બેન ને ઘેરે લાભુ બેન ને ઘેર જવાનું છે. આજે આપણે જમાઈનું પાણી ઢોળ ને બધું છે હા હા એટલે બધા આવ્યા છે. બધા આવ્યા છે. હા, અવની પણ હારે છે. હું અવની નિશ્રા સ્કૂલે વહી ગઈ એમને? હા એ સ્કૂલે ગઈ. તબિયત પાણી હારા ને? હા હો એકદમ રેડી. ચાલો અમારી 4 બંગડી વાળી ગાડી ઓડી ચાલી જાય રસ્તામાં. દેખો કુંડલા કા રસ્તા. જય સ્વામિનારાયણ. અમદાવાદથી શારદા મામી આવ્યા છે. આમ જોઈ શકો છો મારા બાને સ્પેશિયલ મળવા માટે આવ્યા છે અને રોકવા છે પણ કે જાવું છે હવે કેરાળા એક નાડાવા થાય અમારે ચલાળાથી તો એ ઉતાવળ કરે છે કહીને પણ આ જવા નથી દેવા. હા હા સબરીમાને મળવા આવી છે. હા મારે તો બેન અમારે ઘરેનું છે. કેવો સ્વભાવ. હા અમારા બાનો બહુ શાંત છે બાબુ. અઠવાડિયાથી એટલું બધું હતું ને અહીં સુધી આવી છે પછી નીકળાતું છે. બરાબર છે. બેન ને મળવા જાવ છે અને ભગવાને સંજોગો કરી દીધો એવો સરસ મજાને. ગેટ ની બહાર નીકળીને બ્રાહ્મણ ની ગાડી મૂકી આલો બેન મૂકી દો છે ઘરે મૂકી ગયા. કીધું બધા કરતા મોટી તો બધા બેન તો બેન જ કે બધા. હા કેવાય ને બધા બેન. એટલે ભાવ હોય તો ભગવાન મળે બેન જ કે આપણને. હાલો ચા પીવા. મારે પછી આ પણ હું આવું કેવી રીતે પછી મને સાધન ન મળે ત્યારે ખાવું એમ. બીજું મામાની ઘરે તો તમને ખબર છે હું અહીંયા આવું ધારીથી સ્પેશિયલ આવું અને મામી પાસે મારે એટલા જવાનું જ એમ તો બધું આપણે વિખાઈ ગયું તંત્ર. મારી બેની આવતે કેરાળાની લીગેલો બંધ થઈ ગયો. મામાને એમ થઈ ગયું દીકલા તો હું જાવ એટલે મામીને બહુ મારું ખોટું માં કહેવાય. સાદા મારી સાદાઈ. સારી મોંઘી માસી ની એટલું મોંઘી માસી તો ન દે માસી તો મઠડ આમ કે શારદા નથી બહુ એટલે બહુ માસી ને મારું ખોટું ન કહેવાય. પણ આ ઉષા છે ને બહુ સ્વભાવની હારી બહુ સારી. એ જો પપ્પા રસિકભાઈ નું છે ને તો બિચાર સાચું કાંઈ કઈ મૂંઝવણ થાય તો મને ફોન કરે કેમ કરું ગમે હોય ને કાંઈ વાંધો બેટા જો હવે ભગવાન ભક્તિ વાળી છે એનો માળો હચવાય. જો મળવા આવ્યા અમદાવાદ આમ જવો હેત જુઓ આવું બેનનું હેત હોવું જોઈએ. હા સ્પેશિયલ અમદાવાદથી મળવા આવ્યા. સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સારું જય સ્વામિનારાયણ. આવ્યા છે દાન બાપુની જગ્યામાં આપ જોઈ શકો છો. દાન બાપુના અનેક પરચાઓ છે. ચલાલામાં પ્રસાદીની પ્રસ્તુતો ઘણી રાખેલી છે. સાક્ષાત દાન બાપુ બિરાજમાન છે આપ જોઈ શકો છો. ચલાલાના દાન બાપુ અખંડ ચલાલામાં વાસ કરીને રહ્યા છે દાન મહારાજ. બાપુ વખતની ઘંટી છે આ. આનાથી દળતા કોઠીમાં તેલ ભરતા. બાપુ વખતનું આ વાસણ છે આપ જોઈ શકો છો.
પહેલાં એ વખતમાં કોઈ વાહન નહોતા ત્યારે આ ઘોડાગાડીમાં બેસીને જતા બધીએ ગામડે ગામડે ફરતા. બધી આ પ્રસાદીની વસ્તુ બધી રાખેલ છે. ચલાલાના દાન મહારાજ અનેક પરચા આપેલા છે. જોઈ શકો છો પ્રસાદીની વસ્તુ બધી. જય દાન બાપુ. જોઈ શકો છો ખૂબ મોટું નગારું. અત્યારે આ ઇલેક્ટ્રિક કાંઈ નથી, હજી હાલમાં માણસોથી જ વગાડે છે. બધી ઇલેક્ટ્રિક નગારો થઈ ગયા, પણ દાન બાપુ વખતનો આ હજી નગારો પોતે હાથેથી જ બધા વગાડે છે, બધી ઝાલર નહીં. દાન બાપુ આ માળા ફેરવતા જોઈ શકો છો. 1080 મણકાની માળા છે આ દાન બાપુ ફેરવતા. અખંડ બિરાજમાન છે દાન મહારાજ ચલાલાના. હા, દાન બાપુ આ માળા ફેરવતા. 1080 લખેલું છે. રામદેવ પીરનું પણ મંદિર છે. જય રામાપીર. જય રામ. રામાપીરનું મંદિર છે. હા, પીરાણાની ભક્તિ આ બધી તઈ હરિહર સાહેબ બેન. હરિહર સિવાય ન થઈ ક્યાંય. રસોડા વિભાગ આવેલો છે આ બધો. શંકર દાદાનું મંદિર છે ભોળાનાથનું. હર હર મહાદેવ. સત્તાધારના ગીગા બાપુને અહીંયા દીક્ષા આપી હતી દાન બાપુએ. આ ઈ સ્થાન છે, જોઈ શકો છો. ચલાળામાં દાન બાપુએ દીક્ષા આપી હતી ગીગા બાપુને. ઈ સ્થાન છે, આપ જોઈ શકો છો. જય દાન બાપુ. અમદાવાદથી અમારા મામી બધીએ દર્શન કરી રહ્યા છે. અને કીધું ને કેટલાય સમયથી એમ થતું હતું કે ચલાળા મારે દર્શન કરવા જવું છે, પણ આજ મોકો આવી ગયો. જય દાન બાપુ. જય ગીગડા પીર. ચલાલા દાન બાપુની જગ્યા આપ જોઈ શકો છો. દાન બાપુના પરચા છે, આપ જોઈ શકો છો. અનેક પરચા દાન મહારાજ આપેલા છે. લેખ લખ્યા નવ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા દશરથને 4 દીકરા. રામ તે વનમાં કેમ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા. દ્રૌપદી કેમ લૂંટાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી. બજારમાં કેમ વેચાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. આંધળામાં બાપની સેવા રે કરતા. શ્રવણ કેમ વિંધાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. મૂર્છદ રાજા હતા સતવાદી. કરવતે કેમ વેરાય
વધેતાના લેખ લખ્યા નવ જાય નળ રાજાને દમયંતી રાણી દમયંતી વિયોગ કેમ થાય વધેતાના લેખ લખ્યા નવ જાય જલારામ બાપાને વીરબાઈ માતા સાધુ બેડા કેમ જાય વધેતાના લેખ લખ્યા નવ જાય નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા જેલમાં કેમ પુરાય વધેતાના લેખ લખ્યા નવ જાય જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય પછી ભલે ખુદા ભગવાન કેમ નથી એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ